ગુંદાની સિઝન ચાલી રહી હોય અને ગુંદાનું શાક ન બનાવીએ એવું તો ના જ બને. કાચી કેરી આવવાની શરૂ થાય ત્યારે જ ગુંદા પણ માર્કેટમાં આવવાના શરૂ થઈ જાય છે. યસ, આઈ નો, ગુંદાનું અથાણું તો બધાના ઘરે બનતું જ હશે, પણ ગુંદાનું અથાણું જેટલું જ ટેસ્ટી અને ગુંદાનું આ શાક બને છે. યસ, બારે માસ આ નથી ખાઈ શકતા, તે નથી રહી શકતું, તો એટલા માટે જ આપણે એને તાજું બનાવીને ખાવું જોઈએ. સિઝનમાં જ્યાં સુધી ગુંદા મળે ત્યાં સુધી તો ગુંદાનું શાક ઘરમાં બનાવવું જ જોઈએ. બહુ જ ટેસ્ટી હોય છે આ શાક ને બહુ જ ડિફરન્ટ પણ હોય છે. તો ચાલો બનાવીએ રેસીપી. પરંતુ મને તો આ ગુંદા મળ્યા હતા મારી ફ્રેન્ડના ઘરેથી જ. એના ફાર્મ પર જ ગુંદા લચકા લોર આવ્યા છે, તમે જોઈ શકો છો. તો મારે માર્કેટમાં જવાની બિલકુલ પણ જરૂર નથી પડી. તો મને મારી ફ્રેન્ડને ત્યાંથી જ ગુંદા મળી ગયા હતા, ફ્રેશ. તો ત્યાંથી જ હું ગુંદા લઈ આવી હતી અને પછી મેં આગળ રેસીપી બનાવી હતી. હે ઓલ ઓફ યુ, વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ. તો ચાલો બનાવીએ રેસીપી અને આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. રેસીપી માટે આપણે ગુંદા લેવાના છે ફ્રેશ. તો મેં અહીંયા ગુંદા 250થી 500 ગ્રામ લેવાના. તમારે જરૂરતના હિસાબથી જેટલા તમારે બનાવવા હોય એટલા ગુંદા તમે લઈ શકો છો. ગુંદા ખાવા જોઈએ, બહુ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ગુંદા. તો ફ્રેશ ગુંદા મેં લીધા છે. નાની મોટી સાઇઝના હોઈ શકે તો પણ ચાલે, કેમ કે આપણે શાક જ બનાવવાનું છે. તો ગુંદાને સારી રીતે પાણીમાં થોડીવાર પલાળી મૂકવાના અને પછી તેને પાણીમાંથી કાઢી લેવાના. પાણી સરસ રીતે કાઢીને નિતારી લેવાના અને ગુંદાને સારી રીતે કોરા કરી લેવાના. ત્યાર પછી આપણે એને એક વાસણમાં લઈ લેવાના અને તેના ડીટિયાનો પાર્ટ જે છે તે આપણે રિમૂવ કરી દેવાનો છે. તો એના ડીટા બધા આપણે હાથ વડે કે ચપ્પાના મદદથી આપણે તેને રિમૂવ કરી દેવાના છે અને પછી આપણે તેને પરાઈની મદદથી ફોડવાના છે, જેથી કરીને આપણે તેની અંદરથી જે એના સીડ્સ હોય છે, થળિયાનો પાર્ટ, એ આપણે કાઢવાનો છે. તો એની એક પ્રોસેસ છે, જુઓ. થળિયાને આપણે આવી રીતે તોડવાના છે અને કાઢી લેવાના છે. ગુંદા તોડીને આપણે ઉપરથી આવી રીતે પરાઈ મારીને ગુંદા તોડવાના છે અને આપણે અંદરથી સીડ કાઢવાના છે. તો સીડ્સ કાઢવા માટે આપણે કોઈ પણ ચક્કુ લઈ લેવાનું અને એને મીઠાવાળું કરવાનું અને પછી અંદરથી સીડ્સ કાઢવાના, જેથી કરીને અંદર જે ચિકાસવાળો પાર્ટ હોય તે પણ થળિયાની સાથે નીકળી જાય અને ગુંદા તમે જ્યારે પણ ખાઓ શાકની અંદર ત્યારે તે ચીકણા બિલકુલ પણ ન લાગે. માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી